નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જે ભજન કરાવે ઓ સકી જય। સદગુરુ નિરાત મહારાજ નો જય। સત્ય સનાતન ધર્મ નો જય। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અન પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ આકે હે મોક્ષ મૂલમ ગુરુ કૃપા। એ ધજા દેઠે ધળી હાંભરે અન દેવળ દેખે દખ જાય। દર્શન કરતા રામા પીરના હે મારા ભવરોગ મટી જાય। દર્શન કરતા રામા પીરના હે એ દર્શન કરતા રામા પીરના હે મારા ભવરોગ મટી જાય। ભલે રામદેવજી મહારાજ નો જય। ખૂબ ધન્યવાદ। આજે આપણા પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર આપણા ભાઈ ભક્ત શ્રી પ્રવીણભાઈ સાથે તેમના ધર્મપત્ની તેમજ અહીંયા પધારેલા અમારા પરમ પૂજ્ય કવિરામ મહારાજ સાથે અમારા બાજુમાં પરમ પૂજ્ય બાપજીનું નામ તો મને માનસિંગરામ મહારાજ, અમારી બાજુમાં પરમ પૂજ્ય નારાયણરામ કયું ગામ કીધું નાલેજ, સાથે સાથે બાજુમાં અમારા પરમ પૂજ્ય બાપજીનું નામ પણ મને લગભગ કંચરામ બાપુ, ઠીક, બહુ સારું કહેવાય, મારા ગુરુનું નામ જેવું થઈ ગયું, બરાબર। બાજુમાં અમારા જાંબલી નિવાસી પરમ પૂજ્ય એમનું નારાયણરામ મહારાજ, સાથે આપ સર્વ બધા જ બહેનો, બાળકો, વડીલો, સાથે સાથે સર્વગત ગંગા માતાજીઓ પણ, અને આ લાઈટો બધી હલગાઈ છે, પણ કેવું છે ભાઈ, પહેલા એકવાર થયેલું એવું તો નહીં મેં બેલા બેલા વડોદરા પહોંચ્યો તો આખો મિસ તો મિસ, એટલે શેલા એવા નીકળે ને તો ગુરુ ની પરીક્ષા કરે કે શું નક્કી નહીં કેવાક જાય છે એમ। 2-3 વર્ષ પહેલા બનેલું એવું અહીંથી, સારું છે બધાને ખબર પડી ગયેલી, લાઈટ મેં દેવું થયેલું, બાકી તો કઈક અવળા વેમાં એવું કામ। આજે બહુ સુંદર મજાનો અવસર આપણે આંગણે, આજુબાજુ કદાચ હોય તો ઠંડી તો છે પણ ઘણી તો નહીં મળે, માફની છે, અને અત્યારે વ્યવસ્થા પણ ઘણી છે। સાલ ઓડીને બેહવું હોય તો, સાદરો ઓડીને બેહવું હોય તો, ગોદડું ઓડીને બેહવું હોય તો બેહાય, આખઠા કરવાની કોઈ જરૂર તો ઘણા પણ આખઠા કરી કરીને બહાર બેહરે, કેમ કે વાતો કરવાની મજા નહીં આવે। बहनों ने पण कंप्लीट एकदम कोट बोट लगा के बैठ जाने का, बराबर। प्रोग्राम पूरा जब होगा नहीं तब उभा नहीं होने का। એવું બેહી જવાનું કે કાર્યક્રમ પૂરો નહીં થાય ને ત્યાં સુધી આપણે હટવાનું નહીં સાહેબ, મોટામાં મોટું તપ છે। અહીંયા અમારા સંતો બહુ સુંદર મજાના આપણને ભજન સંભળાયા।
ભજન અને આપણે 2-5 વાતો કરીશું, પછી થોડા ઘણા ભજન પણ કદાચ વાણી વિલાસ કરીશું, આરતી પ્રસાદ કરીશું, ભગવાનને થાળ પણ થાળ નહીં પ્રસાદ જમાડીશું. થાળ તો શું જમાડે, આપણે થાળ જમાય નહીં, થાળ ધરાય. પછી ભોજન હોય આપણે જમાડીશું. પરિણભાઈને પૂછ્યું કેવી માહિતી તૈયારી છે, કે બધું રેડી જ છે એમ, એટલે તમે ચિંતા કરતા નહીં, બેસજો. બહુ મોડું નહીં કરીએ આપણે, કેમ કે અને ભક્તિ કરવાની આ ઠંડીના સમયમાં જ બહુ સારું બેહવતા ફાવે ને. ઉનાળામાં તમે જોજો, અમુને વધાવા આવે ને ત્યારથી ખબર પડી જાય આજે પ્રોગ્રામ પતી ગયો એમ. કેમ કે આ ફૂલા લઈને આવે ત્યાંથી ખબર પડી જાય. એક ફૂલ આવી હોય ને એક બીજું હોય ને એક બીજું હોય, એટલે ગાંઠો કરેલા દોયડા જણ આવે એટલે સમજી જવાનું પતી ગયું. ઉનાળાનો સમય એવો આવે, પછી એક ફૂલ ધીમે 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 ખરતા જાય. આજે બહુ સુંદર મજાનો અવસર ટૂંક સમયમાં કદાચ અમારા પ્રવીણભાઈ સાથે, વિક્રમભાઈ સાથે, અમારા વર્ષનભાઈ સાથે, અમારા સનારામ સાથે, અહીંયાના સર્વ ભાઈ ભક્તજનો, બહેનો, આપના બધાના સાથને સહકારથી અમારા રણછોડભાઈ બે ઠેકાણે ફેરવી વાળી લાગે પણ ગેડ નહીં પડી, એટલે ફરી પાછા ફરતા ફરતા વળી ગોઠવીએ, કઈ ગોઠવીએ એમ કરતા કરતા આપણને સંતોએ બહુ સરસ સત્સંગ સંભળાયો. અને સત્સંગનો મહિમા આ જીવનમાં બહુ મોટો છે. સત્સંગી બનવું ને એ બહુ 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 મોટી વસ્તુ છે, પણ બનાય તો બરાબર. સત્સંગમાં બેસવું ને સત્સંગમાં આપણે કદાચ બેસીએ અને એના પછી સત્સંગ આપણામાં બેસે અને સામેવાળાને અનુભવ થવો જોઈએ કે આ ભાઈ સત્સંગી છે, તો કહેવાય કે આપણામાં સત્સંગ બેઠો. આપણે જાતે નક્કી કરીએ એ થતું. આપણે કેવી રીતે કહીએ હું સત્સંગી છું? આપણા વડીલો છે, આપણા ખિસ્સામાં ભાંગ તમાકુ પેલી કૂટેલી તે ખાલી મેકે, બરાબર. આપણે જાતે જ કહીએ કે આપણી જોરદાર છે એમ, પણ એ તો બીજો હોકો ભરીને પીવે પછી જ ખબર પડે કે ફલાણાની ભાંગ બહુ સારી છે. બાકી એમને એમ નક્કી કરાય? આપણે એખાદી કહેવાય આપણે જોરદાર માલ છે એમ. હું આજે જ વાત કરી હતી, લગભગ આજે ઘણી ઠેકાણે ફર્યા, 2-3 ઠેકાણે કંઠીબોધ કર્યો. આ ગામને ધન્યવાદ છે, આ પરિવારને. 3 ઠેકાણે ગયેલા, તે બધે કંઠીબોધ કરતા કરતા થોડાક લેટ પડ્યા. 8 વાગ્યાથી વડોદરા 8 વાગ્યે નીકળ્યો હતો વડોદરાથી. બેનો વાતો કરતી હતી આજે લગભગ કદી, અને એ આપણે સાંભળ્યું હતું કે આપણે સામે ગામની દીકરી પૈણીને આપણા ઘરે લાવીએ, અથવા આપણા ઘરની દીકરી સામે ગામમાં લઈ ગયા હોય, તો આપણા ઘરની આબરૂ, આપણા ગામની આબરૂ ને આપણા પરિવારની આબરૂ ક્યારે નક્કી થાય? કે આપણા ઘરની દીકરી સામે ઘરે જઈને કેવો વ્યવહાર કરે એના ઉપરથી આપણું ખાનદાન નક્કી થાય. સંસ્કાર સારા હોય, બોલી સારી હોય, વ્યવહાર સારો હોય, વિવેક સારો હોય, મર્યાદા સારી હોય, તો બધા નક્કી કરે કે આપણે વહુ લાયા પણ કોઈ સારા ખાનદાનની હોવી જોઈએ. એને જાતે કહેવાનું આવતું નહીં કે મેં સારા ઘરની છું, એમ નહીં તો તું ઓળખાઈ જવાની છે તારી સાલ ઉપરથી કયા ઘરની છે. એમ આપણે સદગુરુના ચરણે જઈને સાસા જ્ઞાનની પ્રાપ્તિ કરી અને પછી કદાચ આપણામાં ઈશ્વરીય પ્રભાવ પડે અને એ જ્ઞાનની અનુભૂતિ થઈ જાય ને સાહેબ, ત્યારે કોઈના આંગણે જઈને ઉભા રહીએ ને ત્યારે ખબર પડી જાય કોઈ સદગુરુનો ચેલો છે. આપણે જાતે સિક્કા મારવાની કોઈ જરૂર. સોનું કોઈ દાડે એમ નહીં કે મેં સોનું છું, પણ એ જે દાડે ઝવેરી પાસે જાય ને ત્યારે ઝવેરી છે એને જોઈને જ કહી દે કે આ સોનું છે, અને બગસરું હોય તો બગસરું જ કહી દે. એને ઉપર ગમે એટલા લેબલ મારીને સિક્કા મારીને ગયે, પણ એલાના હાથમાં જાય એટલે તમે તમારા હાથમાં બગસરું હોય ને તમે ઉપર લખીને કમ્પ્લીટ લીધો, પેલું નહીં વાસણથી લખવા વાળું, વાસણા વાળું આવે ઠર એમ એમ લખી લીજાય, અને એ લખાઈ લઈને જાવ સોનું છે એવું, પણ પેલાના હાથમાં આલો ને એટલે ભલે લખેલું છે તોય કહી દે બગસરું છે સદગુરુ મહારાજનો. એમ નક્કી થાય. આપણે સત્સંગી થવું છે તો આપણે કંઈક આપણા જીવનમાં કોઈ મહાપુરુષોના ચરણે જઈને સતનો સંગ કરીએ.
આપણે બધા એક જ ઘરના છીએ એવું કશું છે જ નહીં. પણ આપણી ભૂમિકા જુદી જુદી છે એટલે આપણે ફરી પાછા એમ થાય છે. દરિયાનું પાણી તમે જોજો, આપણા ગામમાં તમારા નજીકમાં ડેમ હશે, 2-3 કોતરા હોય, બધા કોતરામાંથી પાણી કેટલું બધું એમ એમ ઉછળતું આવે, ખદું ખદું ખદું. આપણને જોવે ને તો ઉભારીને ધેડે જોઈએ તો શક્કર આવે. શક્કર આવે આપણને. એમ પાણી જાય ને ત્યારે આમ ઢાળવાળી જમીનમાં જતો હોય, મોટી મોટી ભેખડો હોય, મોટા મોટા પથરા હોય, પછી એમ જતો હોય ને તો બીક લાગે. પણ 2 દાડા પછી જોજો સાહેબ, બધું પાણી એક રૂપ બની જાય. પછી બીજા કોતરાનું રહેતું દરિયામાં જાય ને ત્યારે એક થઈ જાય. એમ જ્યાં સુધી આપણને આ સંપ્રદાય બધા છે ને એક કોતરા છે, જે કઈ છે એ બધા, પણ એમાં રહીને આપણે એક જ ઈશ્વરમાં કદાચ ભળી જવાની ક્ષમતા આપણામાં આવે તો એ ગુરુ મહારાજનું જ્ઞાન મળ્યા પછી, અને જે દાડે આપણને બધામાં એક છે એવું સમજાય ને એ દાડે પછી કશું જુદા જેવું રહેતું. પણ સમજાય ત્યારે, નહીં સમજાય ત્યાં સુધી બોલવામાં એક થતું નથી. હર કોઈ ભગવાનના ઇતિહાસોમાં એવું કહી દીધું ભાઈ અલખ એ લખવામાં આવતો નથી, એક જ છે. છતાં અલખવાળા પોતપોતે ઝુમાય છે, તો એ નહીં સમજાતો હોય તો ઝુમાય ને. એક જ જ્યોતિ છે એવું બોલવામાં આવ્યું, પણ એક જ હરકો પાઠ કરવા વાળાને હતી મેળ પડતો નહીં. તો સમજણમાં કઈક ફેર છે તો જ ને, બાકી એક સમજાઈ ગયો હોય તો અહીંયા ઝુમાય. એક જ નક્કી થઈ જાય તો કોઈ દાડ કશું ઝઘડા જેવું રહેતું નથી. એમ જગતમાં ઈશ્વર એક છે પણ ઈશ્વરની સમજણ અનેક છે. એટલે ત્યાં સુધી આપણને એ નક્કી નહીં થતું કે પરમાત્મા વસ્તુ શું છે ને આપણે ભક્તિ શા માટે કરવાની. સત્સંગનો મહિમા બહુ મોટો. આપણે ભગવાન વિષ્ણુજીને નારદજીએ પૂછ્યું કે પ્રભુ, આખું જગત ને તમે બેઠા હોય ત્યારે સત્સંગની વાતો કરો છો, તો સત્સંગ એવી વસ્તુ શું છે? સત્સંગ એવી વસ્તુ શું છે? ત્યારે ભગવાન વિષ્ણુ કીધું કે નારદ, સત્સંગનો મહિમા જાણવો હોય તો એ કામ કર. આ આપણા નગરમાં એક રાખની અંદર પોપટનું ઈંડું મૂકેલું હતું, એ હમણાં જ ફૂટેલું છે. એ બસાને જીન તું જરાક પૂછી લે એટલે તને એનો મહિમા સમજાશે. નહીં કે આપણા નગરમાં ગાયનું ગોબર છે, એ ગોબરમાં એક કીડો હમણે છે ને એ કીડાને જીન પૂછજે કે સત્સંગનો મહિમા શું છે. શરૂઆત ત્યાંથી થાય છે, તમે ધ્યાન રાખજો. એને એમ થયું કે કીડાને પૂછવાથી એનો માર્ગ શું મળશે, પણ કે ભગવાને કીધું એટલે જવું. અને એ કીડાને જીને ખાલી પૂછ્યું કે હે કીડા, સત્સંગનો મહિમા શું છે આ દુનિયામાં, અને સંત દર્શનનો મહિમા શું છે? ત્યારે એ કીડો ફટ દઈને ત્યાં મૃત્યુ પામી ગયો, મરી ગયો. ત્યાંથી ફરી પાછો આવ્યો ને ભગવાનને વિષ્ણુને કીધું પ્રભુ, મેં તો જે કીડાને પ્રશ્ન પૂછ્યો એટલામાં તો એ મરી ગયો. તો કે એક કામ કર, ફરી પાછો જા, એની એ જગ્યા પર ફરી બીજી થોડી બાજુમાં જગ્યા છે, ત્યાં એક રાપ છે ને એની અંદર કે પોપટ ના ઈંડામાંથી બસું હમણે હાવ તાજું ફૂટેલું છે, એને જીન તું પૂજ્ય. અને નારદ ફરી પાછો ગયો કે તારી ભલી થાય, પાછું અહીંયા ને યાદ મોકલે. નારદ ત્યાં જઈને પૂછે છે કે હે પોપટના બચ્ચા, સત્સંગનો અને સંત દર્શનનો મહિમા શું છે? ત્યારે પોપટનું બચ્ચું હતું એ મરી ગયું. એટલે એ વિચાર કર્યું તારી ભલી થાય, કીડો હતો તોય મરી ગયો, હવે પાછું પોપટનું બચ્ચું એ મરી ગયું. આમ કેમ થાય છે? મને જોવાથી મારો શબ્દ સાંભળવાથી આ બધા મરી જાય છે, એનું કારણ શું છે? સાહેબ, જીવનમાં બહુ ઉતારવા જેવું છે. નારદ ફરી ભગવાનના પાસે આવી અને કહે છે કે પ્રભુ, પહેલા પ્રથમ કીડાને પૂછ્યું તોય મરી ગયો, અને હવે પોપટના બચ્ચાને પૂછ્યું તોય મરી ગયો. આનો મહિમા મને સમજાતો નહીં. ત્યારે એવું કીધું કે હવે એક કામ કર, આપણા નગરમાં જા અને ત્યાં એક ગાય હમણાં જ વહેલી છે, એનું નાનું વસેરું છે, એ વાસડાને જઈને પૂછજે. પેલા એ કીધું પેલા બેને પૂછ્યું તો ધણી વગર ના હતા એટલે વાંધો નહીં આવ્યો, પણ આને પૂછ્યું કદાચ વાહો ફાડ નાખે તે. કેમ કે પેલા બેને તો કોઈ ધણી હતો, પણ છતાં આપણને એમ લાગે કે આનો ધણી નહીં મળે. આપણને કઈથી શરૂઆત થાય? મરગામથી ધણી ચાલુ થાય. મરગા હોય, બકરા હોય, કૂતરાને પાછા ઠોકે ધણી વગરનું એમ કરીને. એ કોક પાળી રહી, બાકી ધણી વગરના રખડેલ કહેવાય એને. પણ એનો હજી ધણી છે, પણ આપણને એ સમજણમાં આવતું
છૂટા હરાડા કોઈ રખડતા આપણે કે આ બધા ધણી વગરના. નહીં, ધણી વગરના નહીં, ધણી તો આ બધાનો છે. ધણી વગરનો આ ધરતી પર કોઈ છે? કેમ કે માલિક છે ભાઈ. આ સૃષ્ટિમાં જેને સર્જન કર્યું છે એ ધણી છે. એટલે એ વિચાર કર્યું કે ગાયનું કદાચ વાછેરું છે એ મરી જાય તો મને એ ધણી જે ગાયનો માલિક છે એ માર્યા વગર રહેવાનો નથી. તોય છતાં બીતો 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 ગયો અને ગાયનું વાસડું હતું એને શાંતિથી શાનમાં રહીને પૂછ્યું, એકાંતમાં રહીને પૂછ્યું, કોઈને ખબર નહીં પડે એમ કે હે વાછેડા, સત્સંગનો મહિમા શું છે અને સંત દર્શનનો મહિમા શું છે? ત્યારે એ ગાયનું વસેરું હતું ને એ પાછું મરી ગયું. પેલો ધીરે 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 હળવે હળવે પગે પાછો નાઠો ભગવાનના ચરણમાં પડ્યો. પ્રભુ હવે કંઈક સીધી વાત બતાવો, બાકી આ તમે ભગવાનથી નાટક કરશો, મને તમે માર ખવડાવવાના ધંધા નહીં કરશો. અમે તમને ક્યારેક કહે તો તમને નહીં એમ થતું હોય કે આ ગુરુ માર ખવડાવે? હું પણ ગુરુ માર નહીં ખવડાવે, એ તો માલ ખવડાવે. ગુરુ કોઈ દર જગતમાં આજ સુધી માર ખવડાયો નહીં કોઈને, અને જો ખવડાવે તો સમજી લેવાનું આમાં કઈક ફેરફાર. ગુરુ તમને મારમાંથી મુક્ત કરે એનું નામ જ ગુરુ છે. યમ રાજાના જમડાના હાથમાંથી તમને છોડાવી દે સાહેબ. આ યાદી વ્યાધિને ઉપાધિમાંથી તમને મુક્ત કરી દે, જન્મ અને મરણમાંથી તમને મુક્ત કરી દે, તમને સર્વ ભ્રાંતિઓમાંથી મુક્ત કરે, તમને સર્વ ભ્રમણાઓમાંથી મુક્ત કરે. પણ જ્યાં સુધી આપણને સાચા સદગુરુનું જ્ઞાન નહીં મળે, ગુરુ આપણને શું આપે? ગુરુ આપણને સાચી સમજ આપે. આપણે કશું બીજું હોતા હોય ને તો પછી આપણે સમજી જવાનું કે આપણામાં હજુ કશું ખામી. તમને એક વસ્તુ કહું, સીધો દાખલો કહું, હાવ દેશી દાખલો કહું, આપણું બધાને પોહાય એવો. આપણે દીકરા દીકરીનું લગ્ન થાય ને વચ્ચે ભાનગડીઓ પડે તો ભાનગડીઓ તમને શું હાલે? મન કો સાલા, બે જણામાંથી બે ને દીકરી ને દીકરા ને ભાનગડીઓ શું હાલે? આ પોહટી લઈ જાય ખરો એ વાત નક્કી, પણ હાલે હું એયો કે બે નું તમારું જિંદગીનું જોડું ગોઠવી હાલે. એયો કશું તમારી પાસે તમારું કશું લઈ જાય નહીં, તમને કશું હાલે નહીં. એ માત્ર ને માત્ર તમને ગોઠવણી કરે. એમ સદગુરુ સાહેબ જીવ અને ઈશ્વરની બેની ગોઠવણી કરી આપે. એમાં કશું વધારનું હાલવા લેવાનું આવતું નથી. આ જીવને ઈશ્વર જોડેની મુલાકાત કરી દે ને એના જોડે લગ્ન કરાવી દે. તઈ વચ્ચે બીજું કશું આવતું અને કશું આવે ત્યાં સુધી સમજી લેવાનું હજુ હાસો આપણને મળ્યો. પરમાત્મા જોડે તમને લગ્ન કરાવે, પરમાત્મા જોડે તમને વ્યવહાર કરાવે. ઈશ્વર આપણે વિખૂટા શેનાથી પડ્યા છે? હું ઘણી વખત કહું, આપણે ભૂલા શેનાથી પડ્યા છે? બધું જ છે આપણી પાસે. પતિ છે, પત્ની છે, બાળ છે, બચ્ચા છે, જમીન છે, જાગર છે, બબે ત્રણ માળના બંગલા છે, તો ઘટે શું? બેંક में બેલેન્સ પણ છે, શું ઘટે આપણામાં? મહાપુરુષો એ જ કે છે કે આટલું કર્યા પછી પણ આપણામાં કંઈક ઘટતું હોય તો શું ઘટે? તે કે ભગવાનનું ભજન ઘટે, પરમાત્માની ભક્તિ ઘટે. ત્રીજી વખત ગાયના વસીડાને પૂછી અને નારદ પાછો ભગવાન પાસે જાય છે અને બે હાથ જોડીને કહે છે, પ્રભુ હવે તો કઈ તમે હરકું બતાવો. ત્યારે નારદને કીધું કે નારદ હવે છેલ્લો સાંજ છે, તારે એક વખત જવું પડશે. એક વખત તારે જવું પડશે. તે કે ક્યાં જવું? તે કે આપણા નગરનો રાજા અને એ રાજાની રાણીને, એની રાણીના કુખે જન્મેલો હાવ તાજો બાળક એના ઘોડિયામાં અત્યારે ઊંઘાડેલો છે, રાજકુંવર, અને એને જઈને તું હવે એક વખત પૂછી આવજા. અને નારદને હાથ ધ્રુજી ગયા કે આ પેલા બધા તો છોડ દે, પણ આ તો રાજા વાજાને વાંદરું ભાઈ કોઈને છોડે? સજા કરે તો શું કરી લેવાનું? રાજા કહેવાય ભાઈ. ગામનો સરપંચ હોય તો આપણને નહીં છોડતો, ઘણો ઠોકે તો આ તો રાજા કહેવાય. સરપંચ હતી હમણાં ફટકારે છે, કિસવાઈ જાય. તે હમણાં એક દાડે મેં પેલા મોબાઈલમાં જોયું તો આખા ગામના ભેગા થઈને સરપંચને ઠોકવા બાજી રહેલા. મેં કહ્યું આ ઉલટું થયું પાછું. આ અમારે ગમે તે કોઈક દાડ વળે એવા કે ગુરુને આલ્લાહ આવે એમ કરે. અમારે સુધી સીધા રહેવું પડે, બાકી આ ઠોકે એવા જ છે, નક્કી નહીં. છેલ્લા સુધી કાંઠા છે હમણાં.
અને અમાર વાળા સુધી જોઈ રહેલી છે. અહીંયા સુધી મફત નું ખાઈ ખાઈને મહતાયેલા છે. અને વધારાનું હાકવી લીધા ને એટલે ઢોંગ વધારે ચાલુ કર્યો છે અમારા વાળા. હો તમને નહીં કહેતો, અમારા વાળા લોભ મેં લોભ નો ક્યારે થોભ હોતો નથી ભાઈ. અને ગુરુ મહારાજ નું, મહાપુરુષોનું, શાસ્ત્રોનું, ભગવાન ગીતામાં કે અર્જુન આ ધરતી ઉપર હક વગરનું સેવકનું ખાવું એ ગુરુનો હક નથી, અને હક વગરનું ગુરુનું ખાવું એ સેવકનો પણ હક હોતો નથી. અત્યારે તો બધું ઓંડળ આબડી લેતા જાય એવા છે. નારદ વિચારમાં પડી ગયો તારી ભલી થાય, આ તો રાજાને ત્યાં જવાનું છે, હવે શું કરીશ? ચિંતામાં પડી ગયો. પણ ભગવાનને યાદ કરે હે માલિક, હે પરમાત્મા, કેમ કે હવે આ પૂછ્યા વગર તો ચાલવાનું નથી, પૂછવું તો પડશે. ચોથી વખત ધીમે ધીમે ગયો ને ત્યાં રાજાને ત્યાં ગયો ને દ્વારપાલ ઉભા હતા ને ત્યાં જઈને પૂછ્યું કે મારે થોડું રાજાનું કામ હતું. તો કે શું કામ હતું બોલો ને? કે પણ રાજાને મળાવો મને. એટલે પેલા એ કીધું કે તમને કોઈ મળવા આવ્યું છે. ત્યારે બે હાથ જોડીને રાજાને કીધું કે રાજાજી, મારે એક નાની થોડીક અમથી નાની જરૂર પડી છે તમારી, એટલે હું આવ્યો છું. તો કે બોલો શું છે? ત્યારે કે બીજું તો કઈ છે નહીં, પણ તમારા દીકરાના મારે ખાલી દર્શન કરવા છે, મારે એક પ્રશ્ન પૂછવો છે. રાજા કે એમાં શું નવાઈ? રાજાને તો ખબર નહીં હતી એમાં શું નવાઈ, પણ પેલાને ભબડી ઉઠી ગઈ. સાથી મેં ધબકારા જણા પેલી ડાંગેર ખાંડતી એમ ઢોવ શામિલા પડતા હોય ને, નહીં આપણે પેલી બેનો શામિલા, હા તો ડાંગેર ખાંડે પણ ઘણીક ને શામિલું હું છે તે સુધી નહીં ખબર પડે. હવે એકાદ પીઢી મેં શામિલા ને ખાન્યા ની ખબર પડે, બાકી નહીં પડે. તમને ગેરંટી હાથે. અત્યારે આટલા ગામ મેં કેટલા જણા ઘેર ખાન્યો છે? 50% પણ 25% ખાન્યા ની હોય. મેં અમારા ગામ મેં નહીં જોયા. આપણે બુરવી દિન હતા તેથી બુરવી દીધા. ખાડો આમ તો પડી જવાય કરે, ખાન્યા જ નહીં મળે. શામિલાની વાત જ નહીં. શામિલા કીધા અમને સમજ નહીં પડે શામિલું એટલે હું. અને અત્યારે તો તમે મેં ઘણા પ્રોગ્રામ મેં કહ્યું કે બેનો ડાંગર કોઈ મહેમાન આવે ને તો ડાંગર પેલા મહેમાન આવીને બેહે, સા મીકીને પાવે ને તું જરીક વાર બેહ દાદા એમ. ભાઈ આવલો એટલે કે દાદા તું જરીક વાર બેહ, મેં હમણાં ડાંગર ખાંડી એકદમ વાર નહીં. પીલપા હાંડી સુલે મેં કે લાકડા બાળ નાખતી જાય ને આગ બાળીને હલગાવતી જાય, અને ડાંગર બે હાથે ખાંડે, બે શામિલા લે. એવું તમે જોઈ થશે ને? બે શામિલા લઈને બે હાથે ડાંગર ખાંડે. એક હાથે ને એક પડે પેલું હાથ અધર થાય, અને પેલું પડે તો પેલો હાથ અધર થાય. આમ બે હાથે ખાંડે. આપણે જોયું છે. આપણાથી હમણે તો ભૂલે જ. નારદ મુનિ ત્યાં જઈને ઘોડિયામાં બીતા રાજાના કુંવરને પ્રશ્ન પૂછ્યો કે હે રાજન, ખરેખર કે સત્સંગનો અને સંતના દર્શનનો મહિમા શું છે? ત્યારે ઘોડિયામાં પડેલો બાળક ખડખડાટ હસીને જવાબ આપ્યો છે કે પ્રભુ, સત્સંગનો મહિમા એટલો મોટો છે કે આજે મેં રાજાના ઘરમાં રાજકુંવર તરીકે જે જન્મ ધારણ કર્યો છે ને, એ સત્સંગનો અને તમારા નારદજી તમારા દર્શનનો મહિમા છે. કારણ કે પહેલી વખત તે મને પૂછ્યું ત્યારે હું એક ગોબરનો કીડો હતો, અને તમારા દર્શન કરવાથી હું મૃત્યુ પામી ગયો. બીજી વખત તમે મને જ્યારે પૂછ્યું ત્યારે પોપટનો બસ્સો હતો, અને એ પોપટના બસ્સામાં તમે જ્યારે મને દર્શન દીધા ત્યારે એ પોપટના બસ્સામાંથી પણ મૃત્યુ પામી, અને બીજા નંબરમાં ગાયના વછેરામાં આવ્યો. અને ગાયના વછેરામાં જ્યારે આવ્યો અને એની પછી તમે દર્શન દીધા અને સત્સંગનો મહિમા પૂછ્યો, ત્યારે આજે હું મનુષ્યનું તન મળે રાજાના ઘરમાં આવ્યો છું. આજે આ સત્સંગનો મહિમા છે. આજ સંતોના દર્શનનો મહિમા છે. પણ આજે સંતોના દર્શન કરવા એટલે
ઉત્તમ છે રે અર્જુન માતમ છે મારા ગુરુજીના દર્શન ઉત્તમ છે. ઉત્તમ છે અર્જુન માતમ છે મારા ગુરુજીના દર્શન ઉત્તમ છે. સંતોનું કહેવું છે કે સંતના દર્શન છે ને બહુ દુર્લભ છે આપણા માટે.